શ્રી સુરાપુરા ધામ બોટાદ એટલે શ્રદ્ધાળુઓનું આસ્થાનું અનેરું સ્થાન. સૌથી ખાસ વાત તો એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈ પણ લીધા વગર અને નિસ્વાર્થ ભાવે શ્રી દાનબા બાપુ લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે. શ્રી દાનબા બાપુએ અમૃત ભક્તિમાં આપેલ ઇન્ટરવ્યુમાં શ્રી સુરાપુરા દાદાનો ઇતિહાસ વિશે જણાવ્યું છે કે જે હું તમને સંક્ષિપ્તમાં જણાવું છું. વર્ષ 2016માં ગામમાં એક શિક્ષિત વ્યક્તિ આવેલ. સુરાપુરા દાદાએ એ વ્યક્તિના સપનામાં જે સ્થાન પર હતા એ સ્થાન દેખાડ્યું. દેવી પૂજકના મકાન હતા. તેની આગળ દાદાની ખાંભીઓ છે. દાનબા બુવાજીએ જણાવ્યું કે જો આ સત્ય ન હોય તો આવો શિક્ષિત વ્યક્તિ ક્યારેય ગામમાં રહ્યો ન હોય અને જો દાદા એને જગાડી શકતા હોય તો નક્કી આ કોઈ શક્તિ છે. જેથી દાનબા બાપુએ મનોમન નક્કી કર્યું કે જે હોય તે, પણ આ આપણા પૂર્વજ તો છે. હવે આપણે તેનું ભજન કરવું. ભજન એટલે કે નોકરી ધંધા છોડીને અહીંયા પડી રહેવું એવું નહીં, પણ આપણે ખરેખર એમને યાદ કરીએ કે તમે અમારા હોય અને જગતનું કલ્યાણ કરવા આવ્યા હોય તો કોઈ એવી વ્યક્તિને પસંદ કરજો કે તમારી મારફત લોકોનું કામ કરી શકે. સુરવીર શ્રી રાજાજી દાદા અને સુરવીર શ્રી તેજાજી દાદાની ખાંભીએ દાનબા બાપુ નિત્ય માથું ટેકવવા જતા અને તેમણે દાદાને પ્રાર્થના કરી કે દાદા કોઈ એવું સ્થાન પસંદ કરો જ્યાં કોઈ શાંત વાતાવરણ હોય. કારણ કે દાદા જે સ્થાન પર હતા તે વસવાટવાળો વિસ્તાર હતો અને આ કારણે દાદા પ્રમાણ આપીને પોતાનું નવું સ્થાન પસંદ કર્યું અને સ્થાપના સમયે દાદાએ જણાવેલ કે આ સ્થાને લાખો શ્રદ્ધાળુઓ આવશે અને લોકોના કામ થશે અને 3 ટાઈમ જમવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. દાદાના આ વચનો આજે સત્ય થયા છે. ઇન્ટરવ્યુમાં દાદાને સવાલ પૂછવામાં આવ્યો કે કરોડપતિઓ પણ તમારા ભક્તો છે તો તમે કોઈ વસ્તુ અપનાવતા કેમ નથી? ત્યારે શ્રી દાનબા બાપુએ ખૂબ જ સરસ જવાબ આપ્યો કે ધર્મના કાર્ય માટે દાદાએ પ્રાણ ગુમાવ્યા છે અને આ ધર્મનું સ્થાન છે. હું નોકરી કરું એ મારું કર્મ છે અને હું આ જે કાર્ય કરું એ ધર્મ કાર્ય છે અને ધર્મ કાર્યમાં હું પૈસા ન કમાઈ શકું. હું જે કામ કરું છું તેમાંથી મારું બધું પૂરું થઈ જાય છે અને મને બીજી કોઈ વસ્તુની ઈચ્છા જ નથી અને આ ધામ જ મારું ઘર છે એમ જણાવ્યું છે. ખરેખર શ્રી સુરાપુરા ધામ એ શ્રદ્ધાળુઓનું આસ્થાનું ધામ બન્યું છે.